બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. બાલ ઘનશ્યામ હવે કાલું કાલું બોલતા શીખ્યા છે. ઘૂંટણભેર ચાલતા પણ શીખ્યા છે. તેમને બીજું વરસ બેઠું ત્યારે સૌએ દ્વિતીય જન્મોત્સવ ઉજવ્યો. એ અરસામાં મોટાભાઈ રામપ્રતાપભાઈના લગ્ન સુવાસિનીબાઈ સાથે કર્યા. સુવાસિનીબાઈ જાણે કે બલરામના પત્ની રેવતીજી જ ન હોય તેવા સુશીલ અને સુલક્ષણા અને પતિવ્રતા હતા. તેમને ઘનશ્યામ ઉપર ખૂબ હેત હતું. તે ઘનશ્યામને ખૂબ સાચવતા. સુવાસિની ભાભી આવ્યા પછી માતાને ઘનશ્યામ મહારાજની ચિંતા ઘણી ઓછી થઈ ગઈ હતી. એક દિવસ શરદ પૂર્ણિમાની મજાની રળિયામણી રાત છે. ચામેર ચાંદણી ડોળાઈ રહી છે. ભક્તિમાતા ઘનશ્યામને નાના હિંડોળા ખાટમાં સૂડાવ્યા છે અને પોતે બાજોટ ઉપર બેઠા છે. બાજુમાં સુવાસિની ભાભી પણ બેઠા છે. આકાશમાં થોડે ઊંચે આવેલા ચંદ્રને છેટેથી બાળપ્રભુના દર્શન તો થયા, પણ નજીક આવી સ્તુતિ પ્રાર્થના કરવાની ઝંખના થઈ હતી. અંતર્યામીએ અજાણ્યામાં કેમ રહે? આથી પ્રભુએ કાલું કાલું બોલીને ચંદા સામે હાથ લંબાવીને માતા પાસે ચંદ્રને લાવી આપવાની માગણી કરી. માતાએ તો ઘણું સમજાવ્યા, પણ પ્રભુએ પોતાની હઠ ન જ મૂકી. ત્યારે માતાએ અકળાઈને કહ્યું, અમારા બોલાવ્યા એ થોડાને આવશે, તું જ બોલાવી લેને. સુવાસિની ભાભીએ એમાં સૂર પુરાવતા કહ્યું, હા હો ઘનશ્યામભાઈ, તમે બોલાવો ને તો એ જરૂર આવી જાય. આ સાંભળી બાળપ્રભુએ ચંદ્રને સામે જોઈને પોતાના કોમળ કરથી શાન કરી આવવાનો સંકેત મળતા જ ચંદ્રદેવ પોતાના નારીવૃંદ 27 પત્નીએ સહિત ત્યાં સામે પહોંચી આવ્યા. સોના ચાંદીની પહોંચી, ઝાંઝરી, સુંદર ઝબલા ને વિવિધ ભેટો ધરાવીને ભાવથી પ્રભુને પૂજા કરી અને ગદગદ કંઠે સ્તુતિ કરી. પ્રભુએ પણ પોતાની પ્રસન્નતા બતાવી. ચંદ્રદેવને અનેરો આનંદ થયો. માતા તથા ભાભીનો આભાત બની ગયા અને રોહિણી આદિક નારીવૃંદ સામે ટગર ટગર જોઈ રહ્યા. આમ થોડીવાર ઘનશ્યામ મહારાજની સંગતે રહી ચંદ્રદેવ પ્રભુને ભાવથી નમન કરી પોતાના સ્થાને ગગનમાં વિદાય થયા. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.